मॉर्निंग, जय श्री कृष्ण। तो बढ़िया सी सुबह हो गई है देखिए, और आज हम आ गए हैं मेड़ी पर छत पर, यानी कि क्या मस्त व्यू आ रहा है। सूरज दादा भी निकल गए हैं और यहाँ पर खेत में तो ग्रीनरी ग्रीनरी है चारों बाजू। देखिए हैं सारे कबूतर, देखो सारे के सारे ऊपर बैठ गए। उसे लगा होगा शायद कोई आ रहा है। अभी देखो बारीक बारीक करके सभी नीचे भी आ जाएंगे। પપ્પા ડ્રેગન નું શું કરો છો તમે અહીંયા? હવે વાડીએ વાવવું છે તે લઈ તે એક વખત મુકુન તો વાવી આવ્યો જ ખરા. આવ્યો તો કે હજુ ઘણા વીઘા છે તે વાવી ઉઈગા ઓલા વાવી ફૂઈટા કે નહીં? તો તૂટી જ જાય. પણ આ ઘીરે નો થાય ઊભું ચાર ને જે માયલું દે એટલે જો થાય ઘીરે નો થાય, પડી ગયું પડી ગયું થાય આડું પડી ગયું. એક બટકું રખાય એટલે એક વાવી દેવાય. હા અહીંયા એટલે પાછું ફૂઈટા રાખે અહીંયા. તેમાં કટકા કરીને પાછા વાવવા થાય. ઓલા મમ્મી ઉઈગા કે નહીં વાડીએ વાવ્યા હે? તે દુન વાડીએ જ નથી ગયો. આજ જાવ વાડીએ જોઈ આવો. ચેકિંગ માં જ લઈ જવાના. ચેકિંગ માં લઈ જવાના હે. હા કેટલા 20 દી થયા વાડીએ નથી ગઈ. ચાલો ભાગુ બસ જવું હે વાડીએ. જાવ છો નહીં તો આજ રવિવાર હે તો હું તો ઘરે છું. મમ્મી ઘરની કઈ ઉપાધિ હે નહીં. આના કટકા કરી કરીને વાઈશો ને તો આપડી વાડીએ બહુ જાજા બધા ડ્રેગન આવવા માંડશે. પછી વેચવાનું ચાલુ કરવું જોઈએ. પછી હાલો ડ્રેગન વાવશે પપ્પા આજે વાડીએ. ડ્રેગન ના વાય છે નવરા નવરા એને ઈ મમ્મી વાવશે ને બધું ચેક કરશે, શાકભાજી ઉતારશે. મમ્મી નું કામ છે આજનું આ. સવારના વાગી ગયા છે 8 અને આપણે આવી ગયા છે વાડીએ. અને હવે આપણે લેવાનો છે હાવેણો. જો 20 દીથી આવ્યા નથી ને તો પૈયામાં નકરા પાન ને ડાખરા. તો હવે આપણે પૈયું વારી લઈ. ઓયડીમાં એવું હતું, ઓયડી તો આપણે સાફ કરી લીધી, કારણ કે જેન્ટ્સ વાળી આવે ને વારે નહીં. અને એ તો આવીને માંડ્યા છે નીંદવા. મને કે તારે જે કરવું હોય કઈ શાકભાજી ઉતાર. પૈયું ચોખ્ખું કર્યું ને જો આપણે ફૂલે આવવા માંડ્યા. કેવા મસ્ત પીળા ને મરૂન. શાકભાજી ઘનઘોર થઈ ગયું છે મોટું મોટું. અને જો ચીભડા આપણે આવતા નહીં ને તો મોટા થઈ ગયા છે. એ 2 દિવસથી આવે છે પણ એ કંઈ બહુ શાકભાજી ઉતારે નહીં. જો અહીંયા પીળું ફૂલ આવ્યું મસ્તનું. કલરે કલરના ફૂલ છે. જો અહીંયા પીળા અને મરૂન છે. અહીંયા ખાલી પીળા છે. અહીંયા ઓરેન્જ કલર જેવું છે. અહીંયા રાણી કલર જેવું. જો ફૂલાવાનું ચાલુ થઈ ગયું. અહીંયા પણ અલગ, બધે અલગ અલગ વેરાયટી છે. આ પણ અલગ. ભીંડાની શીંગુઈ જો મોટી મોટી થઈ ગઈ છે. ગુવારે મોટો થઈ ગયો. પોપૈયું બતાવી દે તમને. પાન તો ખરી જ ગયું છે. આ પાન ખરું ખરું થઈ ગયું છે. હવે કંઈક સરસ દેખાણા પોપૈયા. 2માં આવ્યા છે, બહુ જાજામ નથી આવ્યા. આમાં થોડાક બેક છે અને ફૂલ આવ્યા છે. અને અહીંયા ચીબડાને વહેલા તો આપણે ખાખરી હોત ગયા. અને આ છે આપણી માંડવી. અહીંયા વાવ્યા છે વાલ, પણ વાલના વેલા નકરા વધી પડ્યા છે. વાલ કે એમાં દેખાતા નથી, ખાલી ઘનઘોર વેલા થઈ ગયા છે. અને ગુવારમાં જોવો રોગ, આમ જોવો પાંદ. ફૂલ આવે છે પણ રોગે એટલો છે. માંડવીમાં રોગ છે. એક વસ્તુ એવી નથી કે આમાં રોગ નથી, બધામાં રોગ જ ફેલાઈ ગયો છે. એટલે ગુવારી બહુ બંધાય નહીં. અને અહીંયા આવ્યા તો આપણે ડ્રેગન. ડ્રેગન હવે મૂરિયા મૂક્યા છે એવું લાગે છે. ત્યાં સાઈડમાં મૂરિયા નીકળ્યા છે. મુકુંદભાઈ વાવીને ગયા છે.
તો ચાલો આપણે પૈયું વારી લઈ, પછી કંઈક નવું. ચાલો આપણે હવે પૈયું વરાઈ ગયું છે. અને અહીંયા જુઓ ચોરીની શીંગું કેવી આવીશ. આ વેલામાં લટુર પટુર ચોરી આવે. જો આવી ચોરી વાવો ને આમાં બી ન આવવા દેવાનું હોય, કૂણી ચોરીનું જ શાક થાય. જો એક આરે 3 સિંગ લુરખાન લુરખા આવે. આનું બી કેવું હોય, લાંબુ અને પાતળું. આવા બી ન આવવા દેવાના હોય, કૂણી હોય ને તાજ લઈ લેવાની. અને અહીંયા છે આપણો વાલોરનો વેલો. આ વાલોર એવી છે કે 3 આંગર પોરી હોય પટો, અને આનું ભરેલું શાક મસ્ત થાય. એટલે આ વાલોરે વાવવી જોઈએ, મજા આવે આનું શાક. ચાલો હવે આપણે શાકભાજી ઉતારી લઈ બધું, ગુવાર, ભીંડો, ચોરી. સવારના હવે વાગી ગયા છે 10 અને આપણું શાકભાજી બધું ઉતરી ગયું છે. જો ચીપડા, ભીંડો, ચોરી, ગુવાર ને ટીંડોરા. ભીંડાની સિંગ જો લાંબી કેવડી લાંબી છે જો. અને છે કુણીઓ ગઈઢી નથી કઈ, કેટલી લાંબી છે. અને હવે આપણે ડ્રેગન લઈ આવ્યા ઘરેથી, એ ક્યાંક વાવવા જવા. અને હવે હું તમને બતાવું એક લીલા રંગનો જીવડો. બધા એમ કહે છે કે ઝેરી જીવડા છે. હવે આપણે ખબર નથી કે એ જીવડો છે પછી બીજો છે. મુકુંદના પપ્પા સેઠે આવશે ત્યારે આપણે પૂછશું. જો ઇન્ડિયો દેખાય છે, ટીડી જેવો હોય બધા એમ કહે છે. એટલે આપણે અહીંયા આવ્યા ને તો આપણે જોઈ ગયા, પણ ખબર નથી આ જીવડો. જો એ જ જીવડો હશે તો આપણે એને મારી નાખશું. બધા એમ કહે છે કે જીવડો ક્યાંય પણ તમે દેખો ને તો મારી નાખવાનું, કારણ કે એ આપણે મારે એને પહેલાં આપણે એને મારી નાખવો સારું. ખબર નથી, હવે એ હશે તો મારશું, નકર તો આપણે કંઈ પાપ લેવું નહીં, કારણ કે બહુ નુકસાન પુગાડે છે. અને આ જો રીંગણીમાં ડોકા મળ્યો રોગ. ડોકા હોય ને હુકાઈ જાય એટલે આને ડોકા મળ્યો કહેવાય. રીંગણા આવતા પણ હવે રોગ આવી ગયો નથી આવતા. ટીંડોરીમાં જોવો ફૂલ, જેટલા ફૂલ છે ને એટલા ટીંડોરાય છે નહીં, બહુ જ ફૂલ છે. અને જો આને કહેવાય નરોડ વેલ આને. અમારા આગલા વર્ષે મજૂર હતા ને એના પાન નાગરવેલ જેવા હોય. આગલા વર્ષે મજૂર હતા ને એને એ વાવતા. અને આમાં એવું કાળું બી આવે કે કઈ છે આમાં બી, એ દેશી દવામાં બહુ ઉપયોગ. અજારિયા જો આવા હોય, દેશી દવામાં બહુ કામ આવે. ડાયાબિટીસવાળાને, કોઈ સ્નાયુના હાથ પગના દુખાવાવાળાને એમ કહે છે આની ફાંકી કરીને પીવાય. મેં 1 વર્ષે પીધી હતી. આ છે આપણો ફોદીનો, અને આ છે પથ્થર ચટ્ટી. ફોદીનો તો જો કેવો મસ્ત થઈ ગયો છે ઘેઘૂર. રિષિતાબેનને ખબર નથી, ને કરી એમ કે પાણીપુરી બનાવી છે. તો હવે આપણે આવી ગયા છીએ રોડવાળા શેઠે ડોલ લઈને, જો કંટોલા ઉતારવા. જોઈએ હવે કંટોલા મળે છે કે નહીં. કંટોલા તો છે જો. કંટોલા તો એક વેલો છે ને એક વેલો કાફી છે. ને આપણે બપોર કંટોલા સુધારીને, સવારે કંટોલા સુધારીને આવ્યા છે બપોરે શાક કરવાના. આ છે હરકવો. આપણે ચોમાસામાં બી નાખ્યું હતું, મસ્તનો મોટો થઈ ગયો. એક અહીંયા નાખ્યું પણ એ તો ઢકાઈ ગયો નીચે. શેઢાના વેલા આવી ગયા અંદર. કારેલા અહીંયા વેવી છે, કેળનો રોપડો. આ છે સીતાફળી. સીતાફળી ગયા વર્ષે વેવી સાવડી થઈ. આ છે લીંબોળી. તો ચાલો હવે આપણે કંટોલા ઉતારી લઈએ. માંડવી છે કેકુર, પણ કઈ છે નહીં માંડવીમાં દમ એવું લાગે છે, કારણ કે કાલ માંડવી ઉપાડી આવત પણ એટલી બધી માંડવી હતી નહીં. રાડા રૂડીના ફૂલ અને એક જ તોરિયું મળ્યું છે. તોરિયા કારણ કે આપણે બહુ થતા નથી. અને કંટોલા અને રાડા રૂડી બે બહુ ગુણકારી શાક છે. કંટોલાનો ભાવ 100 રૂપિયા બજારમાં હોય, અને રાડા રૂડી તો 200 થી 300 રૂપિયા સુધીનો ભાવ હોય. એટલે એ ખાવું બહુ સાખારું. અને
જો આપણે અહીંયા પેશિયન ફૂડનો વેલો વાવી દીધો છે, કારણ કે આપણે જામફળી પડી ગઈ ને, જામફળીમાં એક વેલો હતો એટલે આપણે પાછા 2 વેલા અહીંયા વાવી દીધા. એક જામફળીના થડમાં વાવ્યો છે ને એક વાવ્યો છે રાવણાના થડમાં, એટલે વેલા ચડી જાય અત્યારે. આ વિદેશમાં લોકો આને પેશિયન ફ્રૂટ કહે અને આપણે તો કૃષ્ણફળ કહી એ લીંબુને, કારણ કે આપણે ગુજરાતી લોકો રહ્યા ને એટલે આપણે ગુજરાતી નામ જ દઈ, એટલે અમે તો એને કૃષ્ણફળ કહી. બીજા જે કહેતા હોય કંઈ ખબર નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે સવારના 9 વાગી ગયા છે ને હું અત્યારે કાલે 2 વાગે સૂતો તો મોડો એટલે હું અત્યારે સવાર 9 વાગે ઉઠ્યો હતો, કારણ કે કાલે એવું થયું કે વિડીયો એડિટ કર્યો ને તો 4-5 વાર એક્સપોર્ટ કર્યો મેં, કારણ કે એની અંદર સ્ટોરેજનો ઇસ્યુ આવ્યો હતો ને, પછી એમાં જ્યારે એક્સપોર્ટ થયો ત્યારે પછી વિડીયો આખી ક્લિપ ગ્લિચ થતી હતી, એટલે પાછો મેં 4-5 વાર કર્યું, એટલે એમાં ટાઈમ વહી જાય ને એક વિડીયો એક્સપોર્ટ કરતા અડધી કલાક માથે થાય એટલે 5 વાર કર્યું, એટલે પછી 7 વાગ્યાનો કાલે હું વહેલો વિડીયો એડિટ કરવા માંડ્યો કે વહેલો થઈ જશે, તો 1:30 વાગે પત્યું બધું અપલોડ થઈને, થંબનેલ બધું 1:30 વાગે પત્યું, કારણ કે કાલે વાંધો જ એટલો કે 162 GB નો વિડીયો થઈ ગયો હતો. આટલી હાઈ ક્વોલિટીમાં કોણ વિડીયો કયો યુટ્યુબર મૂકે છે બોલો છે. 4K ની અંદર 162 GB નો વિડીયો હતો, બોલો એવડો મોટો તો વિડીયો હતો ખાલી, એટલે થોડુંક સ્ટોરેજ આમ થઈ ગયું હતું, કારણ કે એમાં એવું હતું કે અપડેટ નહોતું થયું મેકની અંદર કે સ્ટોરેજ તમારું ફ્રી અપ છે, રિસ્ટાર્ટ કર્યું એટલે બધું થઈ ગયું ને પછી સાંજે અપલોડ કરી દીધો એટલે આવી ગયો. અને એમાં પાછું થયું એવું કે સવારમાં તમારી આ રેસ કેમ થયો ને મારી આ રેસ કેમ છે, બંને હારે થયો. સવારમાં મમ્મીએ કીધું ફોન કરીને કે આ વિડીયો કેમ નથી આવ્યો, તો પછી જોયો ને વિડીયો તા તો શેડ્યુલની અંદર 1 તારીખ નાખી, મને એમ કે નેક્સ્ટ તારીખ હશે એ 1 હશે, એટલે મેં 1 તારીખ નાખી હતી, એટલે મને એમ કે કાલે 1 છે એટલે 1 નાખીને એટલે અપલોડ ન થયો, કારણ કે હતી આજે 31 તારીખ, એટલે એવું થયું. પછી શેડ્યુલમાં 1 તારીખ રહી ગઈ, અને યુટ્યુબ ઓટોમેટિક એમ જ કે કાલની જે ડેટ હોય ને એ જ કરે, એટલે મને એમ કે કાલે 1 જ હશે. મેં વળી પાછું એવું જોયું નહીં કાલે 31 છે કે શું, ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી દીધું, ઓટોમેટિક રાખીને ટાઈમ સેટ કરી દીધો મેં 6:30 નો, એટલે મૂકી દીધું. આ તો સવારમાં આવ્યો જ નહોતો વિડીયો, પછી અત્યારે તો અપલોડ કરી દીધો છે. હવે જોઈ શકો છો તમે, એમ તો વાંધો નથી. તો કઈ નહીં, ચાલો હવે નીચે આના गणपति दादा ना तुमने दर्शन करावी दो. तो देखिए मैं यहाँ पे नीचे आ गया था, पर यहाँ पे गणपति की पूजा चल रही है अभी, तो वहाँ पे वो चल रही है. और यहाँ पे देखो मैं ना हमारे गाइस लोग मतलब कि हमारे फ्रेंड्स मिल गए हैं. अच्छा देखो पटेल सब्सक्राइब. पटेल. आपका नाम क्या है? मेरा नाम दक्ष है. दक्ष है. आपका? देवांशी. और ध्रुमिल. देखो हमारे फ्रेंड्स लोग यहाँ पे हमें मिल गए. ओके क्या साइकिलिंग कर रहे हो? अच्छा ऐसा है. देखो यहाँ पे साइकिलिंग कर रहे हैं, तो बोल दो लाइक करो शेयर करो. लाइक करो शेयर करो सब्सक्राइब करो. ओके थैंक यू भाई. तो देखो हमारे फ्रेंड भी मिल गए. हमें तो पता था आप तो आप अरे आपके कितने सब्सक्राइबर है? अरे 20 मिलियन ना, 20 मिलियन यार, 20 मिलियन सब्सक्राइबर है. ओहो बढ़ा दिए, बहुत ज्यादा बढ़ा दिए. एक फोटो है, क्या? एक फोटो यार, एक फोटो एक फोटो. ओके एक फोटो फोटो ले लो. અત્યારે 12 વાગે છે ને ગણપતિ બાપાનું વિસર્જન છે, અને અત્યારે 11 વાગ્યા એટલે ઢોલ પણ વાગવા લાગ્યા હતા, અને 12 વાગે વિસર્જન છે એવું છે, એટલે બધા આરતી ને એવું હાલતું હતું, પૂજા વિધિ ચાલુ હતી એવું છે. ચાલો 12:30 વાગી ગયા છે, તો હવે જઈશું ઘરે. ગાડી વાળીને તૈયાર થઈ ગયા છે ને તડકો એવો છે, ને આપણે શાકભાજીની થેલી ભરી લીધી છે. તડકો બહુ છે, જો છાંયો ને તડકો, છાંયા મજા આવે છે ઊભું રહેવાની, પવન બહુ છે ને આજ તડકો બહુ છે. તો ચાલો આજ તો રસોઈ તૈયાર છે. રિષિતાબેનને રવિવાર છે ઘરે છે,
આજ તો તૈયાર જમવાનું. તો જો અત્યારે વાગી ગયા છે 5:30 અને અહીંથી ધુવાળા અત્યારે બહુ જ ધુવાળા નીકળે છે. હવે શું સળી ગયું હોય કે પછી સળગાવેલું હોય એ આપને કઈ ખબર નથી. અને વીજળી જોરદાર કડાકા ભડાકા કરે છે. વરસાદ આવે એવું લાગે છે. હવે છાંટા જો કોક કોક ખરે છે એમ તો. હવે કારણ કે વીજળી બહુ અવાજ કરે છે તો હવે વરસાદ આવશે એ તો પાકું જ છે. અને જો હવે જીતે હજી આવ્યો નથી એ આવી જાય તો સારું. હવે બાકી વરસાદ પલાળશે અને પણ અને મને એમ લાગે છે તો કાલે સવારે જ આવશે કારણ કે વીજળી એવી થાય છે વરસાદ આવશે જ એટલે. दोपहर के बज गए 4 और मम्मी ने तो देखो यहाँ साग भाजी की मार्केट ही खोल दी है. બધું ધોઈ ધોઈને ગોઠવું હોય તો વાટી ગયું એટલે ગોઠવીને ભરી લઈએ. હા અને આ ફ્રીજમાં તો માન ખાનું ભરાઈ જાય. હા ખાનું ભરાઈ જાય. શાકભાજી તો એટલી બધી લઈ આવ્યા. ગુવાર છે, કંટોળા છે, જો શાકમાં કેટલી એક શાક 2 3 4 4 શાક છે ને જેમાં 2 સંભારા ટીંડોરા નાખ્યા ને ચીપડા અને ખીસોડું પાંચમું. આ રાડા રૂડી છે તો મેં ત્યાં વાડીએ બધું બતાવ્યું હતું. હા અને આજ છે રાધા અષ્ટમી. એટલે આપને બહુ ખબર નથી પણ રાધા અષ્ટમી એટલે કૃષ્ણ ભગવાન ને રાધાનો અટૂટ પ્રેમ કે છે. અને રાધાજી જન્મ થયો ને રાધાજી ની આંખો બંધ હતી, ખુલતી જ નહોતી. પછી અમુક સમય સુધી નહોતી ખુલી એવું છે. અને પછી કૃષ્ણ ભગવાન જઈ આવે છે ને કૃષ્ણ ભગવાન ના દર્શન રાધાજી કરે છે ત્યાં આંખો ખુલે. રાધાજી જન્મ પછી આંખો ખોલતા. રાધાજી તો મોટા નહોતા તો કૃષ્ણ ભગવાન નો જન્મ પછી થયો હોય. પણ કથા એવી છે એમાં તો એમ જ કેતા ને કે રાધાજી મોટા હતા. એમ કે રાધા મોટી ને કાનો કૃષ્ણ નાના. 12 વર્ષની રાધા ને 5 વર્ષનો કાનો. હા તો એટલા બધો ટાઈમ તો આંખ નો ખોલી હોય. આપણે શું ખબર, આપણે કઈ ખબર નથી પણ એમ કે છે. અને એના પ્રેમની જ કથા છે. એટલે રાધાષ્ટમી ને એનું વ્રત બપોર 2 વાગે પૂરું થઈ જાય. 2 વાગે નો જન્મ થયો રાધા રાણી નો. આ ભાદરવા મહિનાની 8મ નો. તો હવે આપણે એમ કહી દઈએ કે જો કોઈને ખબર હોય કે રાધા અષ્ટમી શું છે ને એની સ્ટોરી શું છે તો કોમેન્ટ કે કઈ કરજો તો ખબર પડે આપને. એવું તો કોઈ દી હોય નહીં કે એટલો ટાઈમ આંખ નો ખોલી હોય એવું આપણે સાંભળ્યું છે ટીવી માં ને એમાં વાર્તામાં ને એવું. એટલે રાધા અષ્ટમી ની સબકો બધાય મંગલ બધાય હો. આપણે અહીંયા આપણે કોઈ વ્રત નો કરે. ઓલી સાઈડ યુપી બિહાર ને મહારાષ્ટ્ર વૃંદાવન બધા ઉત્તર પ્રદેશ અત્યારે બહુ મંદિરમાં ભીડ છે અને આમ ધબધબાટી છે તહેવારની. આપણે કૃષ્ણ ભગવાન નું હોય પછી રાધાજી નું આપણે નહીં પણ વૃંદાવન ને ગોકુળ મથુરા વધારે હોય ત્યાં બધું એ છે. હાલો આપણે માંડવી લઈ લઈ ખાઈ જાય બધી માંડવી. ઓલો પાસા બટકા લઈ ગઈ વાયવા ને ત્યાં છોડો ઉપાડ્યા હતા માંડવી એટલે એવી છે આપણે ખાઈ જઈ. હા અને મારે જાવું બેહવા. કેમ ક્યાં બેહવા જવું? કેમ એક મિનિટ બોલ ક્યાં બેહવા જવું? અહીંયા કલા બાપાને ઘરે. કેમ સાંજે જવાનું હોય ને? દેશ હશે પણ દિવસનું બોલવાનું હોય. જપમાળા ની બધું સાંજે ન બોલે. ઠેક એટલે મેં તો કોઈ બાયું બધું બોલે છે. ગીત નો અવાજ તો આવે છે. બોલવા માંડ્યો એટલે તો શાકભાજી ભરી લઉં ભરી લઉં કઈ ગબડાઈ જાય ભાઈ. ભરાઈ જાય બસ જાઓ હાડી પહેરવી જો. હા ઠેક હાલો આપણે કામ કરી છીએ અહીંયા લેપટોપ ની અંદર. આપણું MOM બનાવવાની એવી છે. MOM મીન્સ કે મિનિટ્સ ઓફ મીટિંગ. તો અહીંયા આપણે MOM બનાવી છે. તો હવે આપણે માંડવી ખાતા ખાતા MOM બનાવશું. અહીંયા થોડુંક તો આપણે કન્ટેન્ટ ChatGPT માંથી ઉપાડી છે કારણ કે બહુ મોઢે તો નહીં. જો આટલી MOM તો આપણી બની ગઈ છે. મિનિટ્સ ઓફ મીટિંગ એટલે કે મીટિંગની અંદર જે કાંઈ થયું હોય એ આપણે નોટ ડાઉન કરવાનું હોય આની અંદર. તો આની અંદર આપણે MOM બનાવીએ છીએ. સાંજના વાગી ગયા છે 6 અને અમારા તેજભાઈ પણ ઘરે આવી ગયા છે. કેવું લાગ્યું તેજ આ બિસ્કિટ? સારું છે. કેવો સ્વાદ આવે છે તને? લવિંગ નો. તે આ બિસ્કિટ છે ને લવિંગ નું છે. જો અહીંયા લવિંગ દોર્યું. લવિંગ ખાતા હોય એવું લાગે છે ને તને? લવિંગ નું છે. દાલચીની કઈક એવું કઈક હતું. દાલચીની શું હતું જોવા દેતો તેજ? દાલચીની સિનેમન. કૃતિકા નો આવી તેજ? કેમ નો આવી? રમવાનું તું અહીંયા આવ્યો તે કાંઈ ના થઈ. જો આવ્યો તારે એને રમવા. જો આવ્યો તારી એને તારો ફ્રેન્ડ રમવા. અહીંયા અંદર અહીંયા
અહીંયા હાલ અંદર હાલ 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 તારો વિડીયો નથી ઉતારતા હાલ જો તે જ ન ઉતારી હે એ હા એને રમવા વાળું કોઈ નથી એટલે તે દે આને બિસ્કિટ અજયનું પડે બિસ્કિટ નથી ખાવું તાર નામ શું છે હાલ નામ કહી દે આરવ જો આરવ આવ્યો તું ને તેજ બે રમો બિસ્કિટ ખાવું નથી તો તેજની ઘરે જાઉં તેજ પાસે બહુ ઝાઝા બધા રમકડા છે હો, દેહે રમવા તું ને તેજ હમણાં રમજો તેજ ખાઈ લે ને એટલે તું શું કહેતો તે હું કૃતિકાનું નામ પાડ્યું વાંદરો કેમ ખીચકોલી કેમ વાંદરો ને ખીચકોલી બે પાડ્યા કા એને તાર નામ ડોગી પાડ્યું પણ ખીચકોલી નામ કેમ પાડ્યું ત્યાં તો કઈક રીઝન તો એ હે ને કારણ કેમ ખીચકોલી જ પાડ્યું આખો દી ખા ખા જ કરે કા કૃતિકા આખો દી ખા ખા કરતી હોય કૂતરાને જેમ આમથી આમ વાંદરાને જેમ આમથી આમ રખડતી તો એ રખડે જ છે ને આખો દી કૃતિકા અને તારું નામ ડોગી એને શું પાડ્યું તાર પપ્પાનું નામ નો પાડ્યું કઈ શું પાડ્યું સિંહ તાર પપ્પા ખરેખર સિંહ જેવા જ છે ઓ ભાઈ અત્યારે વાગી ગયા છે 8:30 અને જો આપણે ખીચડી બનાવી લીધી છે મસ્ત મસ્ત ખીચડી જો બની છે આમાં થોડી લાલ શેડો આવે છે થોડી જાતી બની ગઈ છે ખીચડી જો કોઈને ખાવી હોય તો આવજો કારણ કે વધુ બની ગઈ છે એ છે કુકરની અંદર એટલી જ નથી વધારે બની ગઈ છે જો કોઈને ખાવી હોય તો આવજો ખીચડી વધુ બની ગઈ છે આજે અને આપણું કિચન બહુ સુંદર છે એટલે આપણે બતાવતા નથી એટલે અહીંયા બહાર લઈ આવીને બતાવી દીધી અને આપણો બ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરીશું સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો